હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો. સવારના પોરથી એક જ ચર્ચા છે કે મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો છે. 2022ના ઓગસ્ટ મહિનામાં એક જાગૃત નાગરિક દ્વારા રોડ અધિકારીને આ બ્રિજની કમ્પ્લેન કરવામાં આવી હતી, ફરિયાદ કરવામાં આવી હતી. એ જાગૃત નાગરિકે એવું પણ જણાવ્યું કે આ બ્રિજની હાલત ખૂબ જ ખખડધજ છે. જો એને મરામત કરવામાં નહીં આવે તો કાંઈ મોટો બનાવ બને તો નવાઈની વાત નથી. પરંતુ રોડ અધિકારીઓ દ્વારા આ મુદ્દાને આખાડાકાન કરવામાં આવ્યા અને પછી 2025માં આ બ્રિજ બિસ્કિટના જેમ તૂટે છે. સવાલ એ છે કે આ એક્ટ ઓફ ગોડ છે કે પછી એક્ટ ઓફ ફ્રોડ? આ મુદ્દા પર ચર્ચા. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. આપણા ગુજરાતની આ પરિસ્થિતિ કેમ છે? જ્યારે ફરિયાદ કરવામાં આવે તો એ ફરિયાદને જોઈને ખાલી આખાડા કાન કરવાના અને પછી ઘટના બને ત્યારે એવું કહેવાનું કે અમે આટલા પ્રકારની કામગીરી અહીંયા કરી, અમે આ લોકોના આટલા જીવ બચાવ્યા, અમે આ પ્રકારની કામગીરી. આવા ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ કેમ છે? 2022ના ઓગસ્ટ મહિનામાં મુજપુર ગંભીરા બ્રિજ જે આજે તૂટ્યો છે એની ફરિયાદ 2022માં એક જાગૃત નાગરિક જેનું નામ છે લખન દરબાર, એના દ્વારા જે અધિકારી છે, રોડ અધિકારી છે, એમને ફરિયાદ કરવામાં આવી હતી. રોડ અધિકારી ખુદ સ્વીકારે છે કે આ બ્રિજની હાલત ખૂબ જ ખખડધજ છે, ખૂબ જ ધારાશાહી થયેલો આ બ્રિજ છે, પરંતુ તેની મરામત કરવામાં આવતી નથી. અને આ ગંભીરા બ્રિજ ને જોઈને આજે અધિકારીઓ હોય, એનડીઆરએફની ટીમ હોય, 108ની ટીમ ત્યાં મોકલવામાં આવી છે, સત્તા પક્ષના લોકોને જાણ કરવામાં આવી છે. અને હવે આ ગંભીરા બ્રિજની હાલત જોઈને લોકો ગંભીર થઈ રહ્યા છે. તો 2022માં જ્યારે આની ફરિયાદ કરવામાં આવી હોત તો આ મુદ્દાને એ સમય ગંભીર લેવામાં આવ્યો હોય તો ગંભીરા બ્રિજમાં અકસ્માત આજે ન સર્જાયો હોત. પરંતુ ગુજરાતમાં આ પહેલા પરંપરા છે કે પહેલા થવા દેવાનું, લોકો બોલ્યા કરે, આપણે જેમ ચાલવું છે એમ ચાલી, અને પછી જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે રોદડા રોવાનું ચાલુ કરવાનું કે ભાઈ મરનારને અમે આટલા પૈસા આપીશું, અકસ્માત થનારમાં ભોગ બનનારને અમે આટલા પૈસા આપીશું, આમ તેમ એમ કરીને પછી વાતોને વાળી દેવાની. પરંતુ આ લોકો જેના જીવ જાય છે એનું શું? લખન દરબાર નામના એક વ્યક્તિ છે કે જેમને પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરી છે અને એમાં એમને લખ્યું છે કે મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો. આ વિડીયો લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આજે લખન દરબાર દ્વારા જે ફેસબુક હેન્ડલ પર મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. એમાં લખવામાં આવ્યું છે કે આ વિડીયો 22 ઓગસ્ટ 2022નો છે, જેમાં અધિકારી પોતે સ્વીકારે છે કે આ બ્રિજ હવે ટકી શકે તેમ નથી, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, જેના કારણે આ બ્રિજ આજે તૂટી ગયો. હું માંગણી કરું છું કે જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક ફરિયાદ કરવામાં આવે અને એમને જેલ ભેગા કરવામાં આવે. પછી આજે જે ઘટના બની એમાં એમને એક વિડીયો શેર કર્યો છે. જે વિડીયો સાંભળશો તો તમને એવું લાગશે કે આ છે આપણા ઊંઘતા પોલીસ અધિકારીઓ, આ છે આપણા ઊંઘતા રોડ અધિકારીઓ, આ છે આપણી ઊંઘતી સરકાર કે જેને પહેલા કહેવામાં આવે છે કે ભાઈ અમારો જીવ બચાવો, અમારા માટે કંઈક કરો, પરંતુ આ ઊંઘતા રોડ અધિકારીઓ આખાડા કાન કરે છે, જનતાનો અવાજ સાંભળતા નથી. એમને કહું છે કે આ છે મિસ્ત્રી સાહેબ, વડોદરા જિલ્લાના રોડ અધિકારી. સાંભળો પાદરા મુજપર ગંભીરા બ્રિજની હકીકત. પોતે અધિકારીના મુખે એ પોતે સ્વીકારે છે કે બ્રિજ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી, ગમે ત્યારે મોટી ઘટના ઘટી શકે છે. આજે ગુજરાત રાજ્યની સરકાર માટે શરમજનક બાબત છે કે સરકારના અધિકારીઓને પોતે ખબર છે કે આ બ્રિજ કામનો નથી રહ્યો, તેમ છતાં પણ હજી એની મરામત કરવામાં આવતી નથી. શું બોલી રહ્યા છે લખન દરબાર એ આપણે સાંભળી લઈએ અને પછી તમારું આ મુદ્દાને લઈને શું કહેવું છે મને અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને તમને જો લાગે છે કે આ વડોદરાના રોડ અધિકારી ખરેખર ઊંઘતા છે તો મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો કે ખરેખર આપણા ગુજરાતની આ હાલત કોને કરી અને કેવી રીતે આપણા ગુજરાતની આ હાલત થઈ. કારણ કે ટેક્સના પૈસા તો આપણે કડકડતી નોટોથી આપીએ છીએ, છતાં પણ આ પ્રકારના બ્રિજ, મોતના બ્રિજ, ગંભીરા બ્રિજ જેવા ગંભીર સ્થિતિમાં આપણને મળે તો પછી આખરે શું કરવું? સાંભળો લખન દરબાર શું કહી રહ્યા છે. લખન દરબાર, હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા
એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કંઈક તો કરો. અમે ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા તેને સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવ્યું છે. હા તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા હા. આપણને લાગે જ છે હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે આ હવે નહીં કાઢી શકે સમય હા પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટમાં? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. સારું નથી આ કે હે બ્રિજ છે એને મારો તાત્કાલિક બંધ થોડી કરાય. અરે બંધ ના કરશો પણ તમે કંઈક ને કંઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. આપણે લખ્યું છે આપણે અર્જન્ટ બેઝ પર જ કીધું છે. હા હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે. પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય. અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. હા પણ તમે તો એવું કઈ જરૂર ના હોય કોઈ વાર આમ તેમ હોય તો ફોન ના અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. હમણાં વાત ચાલે છે કે તમે એ વસ્તુ ઓફિસેથી આપી શકતા હોય તમારે રજૂઆત હોય કાગળથી બી આપી એ શકતા તો કાગળથી આપેલી જ છે પેલા જિલ્લા સદસ્ય. હા તો એમાં એનું એક્શન લીધા છે હવે મોકલ્યું છે. આ તો કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું ગાંધી ના કહેવાય એ તો ગાંધીનગરથી તો તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. શું તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. જવાબદાર ખરો ને પણ એ ડિઝાઇન ટીમને બોલાવી છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાવી છે. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે શું કરશે કઈ ને કોઈ તો લિમિટ હોય કે નહીં એની એમ. પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી લઉં સાહેબ છું. તમે કરો છો હું તમને ચોખ્ખું કહું છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? ના હું હમણાં ગાંધીનગર નહીં તો ભાઈ તમારા ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું. ઓકે બરાબર?